સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। ધારાસભ્ય, મામલતદાર, શહેર ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ કેમ્પની મુલાકાત લીધી। માંગરોળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દીઓ, પ્રસૂતા મહિલાઓ અને ઇમરજન્સી કેસમાં મદદરૂપ થવાના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। લોહાણા મહાજનવાડી ખાતે આ કેમ્પ યોજાયો, જેમાં અર્બન હેલ્થ ઓફિસર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। આજે અમારા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સહભાગીઓ ઘણા બધા થયા, એને અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આ મેઇન હેતુ એ છે કે આપણે અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓ હોય અથવા તો કોઈ પ્રેગ્નન્ટ લેડી એવી હોય છે કે એને બ્લડ ડોનેશનની ખાસ જરૂર હોય છે। આજરોજ માહિતી અમને મળતા કે માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું। જે બ્લડ કેમ્પમાં આપણે બધા સૌએ મિત્રોએ બ્લડ દેવું જરૂરી હોય છે અને બ્લડ એક મહાદાન છે, જેથી કોઈ પણ વ્યક્તિને ક્યારે જરૂર પડી શકે છે એનું કોઈ નક્કી હોતું નથી અને આપણું જે બ્લડ છે એ સહી જગ્યાએ જાય છે।